નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે જનરલ સ્ટડીઝના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે આપણી દુનિયાને, આપણી આસપાસની દરેક વસ્તુને ખૂબ જ ઝડપથી બદલી રહ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રી 4.0 અને તેની પાછળ રહેલી શક્તિશાળી ટેકનોલોજી વિશે. ચાલો, આજના વિષયની શરૂઆત એક સવાલથી કરીએ. જરા વિચારો, શું એવું શક્ય છે કે જે કામ કરવા માટે આજના સૌથી શક્તિશાળી, સૌથી ફાસ્ટ સુપરકમ્પ્યુટરને પણ હજારો વર્ષો લાગી જાય, એ જ કામ માત્ર 200 સેકન્ડમાં પૂરું થઈ જાય? લાગે છે ને અશક્ય? પણ જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને આ જાદુ શક્ય બને છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી એકદમ નવી અને અદ્ભુત ટેકનોલોજીથી. તો આજે આપણે આવી જ કેટલીક ગેમ ચેન્જિંગ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી 4.0 શું છે એને ઊંડાણપૂર્વક સમજીશું. કારણ કે હવે આ એવો વિષય છે જે પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય કે પછી ઇન્ટરવ્યૂ, દરેક જગ્યાએ તમને કામ લાગવાનો જ છે. તો આજે આપણે શું શું કવર કરવાના છીએ? સૌથી પહેલાં સમજીશું કે આ ઇન્ડસ્ટ્રી 4.0 છે શું, પછી એની પાછળ કઈ ટેકનોલોજીઓ કામ કરે છે એ જોઈશું, એનાથી ઊભા થતા પડકારો અને ચિંતાઓ પર પણ નજર નાખીશું, અને છેલ્લે આ નવી ક્રાંતિ માટે આપણો દેશ ભારત કેટલો તૈયાર છે એની પણ વાત કરીશું. ચાલો તો આપણા પહેલા સેક્શનથી શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ નવી વસ્તુને સમજવી હોય ને તો એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણે ઇન્ડસ્ટ્રી 4.0 સુધી પહોંચ્યા કઈ રીતે. આપણી જે આખી ઔદ્યોગિક સફર છે એને આપણે 4 મોટા ભાગમાં વહેંચી શકીએ. પહેલી ક્રાંતિ થઈ વરાળ યંત્રની શોધ સાથે. પછી આવી વીજળી, જેણે મોટા પાયે ઉત્પાદન શક્ય બનાવ્યું. ત્રીજી ક્રાંતિ હતી ડિજિટલ, એટલે કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું યુગ. અને હવે આપણે ચોથી ક્રાંતિના યુગમાં છીએ, જે ભૌતિક અને ડિજિટલ દુનિયા વચ્ચેની બધી દિવાલો તોડી રહી છે. તો આ ઇન્ડસ્ટ્રી 4.0 છે શું? એકદમ સરળ ભાષામાં, આ એક એવી ક્રાંતિ છે જ્યાં ભૌતિક, ડિજિટલ અને હા, જૈવિક દુનિયા પણ એકબીજા સાથે ભળી રહી છે. પરીક્ષા માટે આ એક શબ્દ ખાસ પકડી રાખજો: સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ. બસ આ જ એનો પાયો છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ચલાવનાર એન્જિન કયા છે. કઈ કઈ ટેકનોલોજીઓ આખી ગેમ બદલી રહી છે. કારણ કે પ્રિલિમ્સ હોય કે મેઇન્સ, આ ટેકનોલોજી વિશે બેઝિક જાણકારી તો હોવી જ જોઈએ. અને લિસ્ટમાં સૌથી પહેલું નામ છે AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ મશીન કે કમ્પ્યુટર આપણા જેવું વિચારી શકે, નવી વસ્તુઓ શીખી શકે અને જાતે નિર્ણયો પણ લઈ શકે, બસ એને જ AI કહેવાય છે. અને AI ક્યાંય દૂર નથી, એ આપણી આસપાસ જ છે. તમે જે ChatGPT વાપરો છો એ AI છે. હોસ્પિટલોમાં કેન્સર જેવી બીમારીને ખૂબ જ શરૂઆતના સ્ટેજમાં પકડી પાડતી ટેકનોલોજી AI છે. રસ્તા પર જાતે ચાલતી ટેસ્લા જેવી કાર પણ AIથી જ ચાલે છે. અને હવે તો ખેતીમાં પણ ઉત્પાદન વધારવા માટે AIનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. બીજી ટેકનોલોજી છે બ્લોકચેન. હવે આને સમજવા માટે એક ડિજિટલ ડાયરીની કલ્પના કરો. એક એવી ડાયરી જેમાં તમે એકવાર જે લખી દીધું એને કોઈ ભૂસી ન શકે, કોઈ બદલી ન શકે, કોઈ હેક ન કરી શકે. કેમ? કારણ કે એની હજારો કોપીઓ અલગ અલગ કમ્પ્યુટરમાં એક સાથે સેવ થયેલી હોય છે. બસ આ જ છે બ્લોકચેન. તમે બિટકોઇનનું નામ તો સાંભળ્યું જ હશે. એ આ બ્લોકચેન પર જ ચાલે છે. પણ એ સિવાય પણ એના ઘણા ઉપયોગો છે. જેમ કે જમીનના રેકોર્ડમાં થતા ગોટાળા રોકવા, કોઈ પ્રોડક્ટ ખેતરથી તમારા ઘર સુધી કેવી રીતે પહોંચી એ આખું ટ્રેક કરવા, અને ભવિષ્યમાં એકદમ પારદર્શક ચૂંટણીઓ કરાવવા માટે પણ બ્લોકચેનનો ઉપયોગ થઈ શકે છે. અને હવે વાત કરીએ એ ટેકનોલોજીની જેણે આપણા શરૂઆતના સવાલનો જવાબ આપ્યો હતો: ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. જો આપણું સામાન્ય કમ્પ્યુટર બિટ્સ પર કામ કરે છે, એ બિટ કાં તો 0 હોઈ શકે કાં તો 1, જેમ કે લાઇટની સ્વિચ કાં તો ઓન હોય કાં તો ઓફ. પણ ક્વોન્ટમ કમ્પ્યુટર ક્યુબિટ્સ વાપરે છે, અને ક્યુબિટ એક જ સમયે 0 અને 1 બંને હોઈ શકે છે. આને કહેવાય સુપરપોઝિશન. અને આ જ શક્તિના કારણે એ એવી ગણતરીઓ કરી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પ્રિલિમ્સ માટે આ બિટ અને ક્યુબિટ વચ્ચેનો તફાવત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેલ, દરેક ટેકનોલોજી એક સિક્કાની 2 બાજુ જેવી હોય છે. એના ફાયદા તો છે, પણ સાથે સાથે કેટલાક ગંભીર પડકારો પણ છે. અને હા, મેઇન્સ પરીક્ષામાં એનાલિટિકલ આન્સર લખવા માટે આ સેક્શન સૌથી વધુ મહત્વનો છે. તો ચાલો
આ મુદ્દાઓને ધ્યાનથી સમજીએ. જરા આ સવાલ પર વિચાર કરો. ધારો કે એક સેલ્ફ ડ્રાઇવિંગ કારથી કોઈનો અકસ્માત થઈ જાય તો એની જવાબદારી કોની? જે કારમાં બેઠો છે એ માલિકની? જેણે કારનું સોફ્ટવેર બનાવ્યું એ કંપનીની? કે પછી આખી કાર બનાવનાર કંપનીની? આ એક એવો સવાલ છે જેણે દુનિયાભરના કાયદા નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે. આ ટેકનોલોજીના મુખ્ય પડકારોને આપણે 4 ભાગમાં જોઈ શકીએ. પહેલો અને સૌથી મોટો ડર છે નોકરીઓ જવાનો. બીજું, એક ડિજિટલ ડિવાઇડ એટલે કે જે લોકો ટેકનોલોજી જાણે છે અને જે નથી જાણતા એમની વચ્ચે એક મોટી ખાઈ બની રહી છે. ત્રીજો ખતરો છે ડીપ ફેકનો, એટલે કે એવા નકલી વિડીયોઝ જે સમાજમાં અશાંતિ ફેલાવી શકે. અને છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો છે ડેટા પ્રાઇવસી. આપણી દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે, જે બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા ગોપનીયતાના અધિકાર પર સીધો પ્રહાર છે. ઓકે, તો આ બધા પડકારો તો છે, પણ સવાલ એ છે કે ભારત આના માટે શું કરી રહ્યું છે? આપણી સરકાર કયા પગલાં લઈ રહી છે? યાદ રાખજો, મેન્સના આન્સરમાં જો તમે સરકારી પહેલનો ઉલ્લેખ કરો તો તમારા માર્ક્સ ચોક્કસ વધશે. તો ચાલો જોઈએ ભારતની તૈયારીઓ. ભારત સરકારે આ દિશામાં ઘણા પ્રોએક્ટિવ પગલાં લીધા છે. જેમ કે નીતિ આયોગે @AI ફોર ઓલ થીમ સાથે નેશનલ સ્ટ્રેટેજી બનાવી છે, જેથી એઆઈનો ફાયદો દરેકને મળે. દેશમાં એઆઈના વિકાસ માટે ઇન્ડિયા એઆઈ મિશન શરૂ થયું છે. ભવિષ્યમાં પાછળ ન રહી જઈએ એ માટે નેશનલ ક્વોન્ટમ મિશન પણ લોન્ચ કરાયું છે. અને આપણા બધાના પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા માટે DPDP એક્ટ 2023 જેવો એકદમ મજબૂત કાયદો પણ લાવવામાં આવ્યો છે. અને આ એક ફેક્ટ પર ખાસ ધ્યાન આપજો, આ પ્રિલિમ્સમાં સીધો પૂછાઈ શકે છે. નેશનલ ક્વોન્ટમ મિશન શરૂ કરનાર ભારત દુનિયાનો માત્ર 6થો દેશ છે. આ બતાવે છે કે ભારત આ નવી ટેકનોલોજીની રેસમાં કેટલું આગળ રહેવા માંગે છે. ચાલો, તો આખા ટોપિકનું ફટાફટ એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષા પહેલાં તમને બધા જ મુખ્ય મુદ્દાઓ એકદમ ક્લિયર થઈ જાય. પ્રિલિમ્સ માટે 4 વસ્તુઓ મગજમાં ફિટ કરી લો. 1. ઇન્ડસ્ટ્રી 4.0નો પાયો શું છે? સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ. બીજું, ક્યુબિટ્સ શબ્દ કોની સાથે જોડાયેલો છે? ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. ત્રીજું, બિટકોઇન કઈ ટેકનોલોજી પર કામ કરે છે? બ્લોકચેન. અને ચોથું, મેન્સના જવાબ લખો ત્યારે રીસ્કિલિંગ, અપસ્કિલિંગ અને એથિકલ એઆઈ જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરવાનું ચૂકતા નહીં. અને છેલ્લે, જો તમને મેન્સમાં આ ટોપિક પર સવાલ પૂછાય તો એનું કન્ક્લુઝન કેવું હોઈ શકે? તમે કંઈક આ રીતે લખી શકો છો, જેમાં તમે વિકાસની વાત પણ કરો અને સાથે સાથે એ વિકાસ માનવ કેન્દ્રિત, નૈતિક અને બધાના ભલા માટે હોય એના પર પણ ભાર મૂકો. આ એક બેલેન્સ્ડ અને ખૂબ જ સારો નિષ્કર્ષ ગણાય. તો મિત્રો, આ હતું ઇન્ડસ્ટ્રી 4.0 અને તેની સાથે જોડાયેલી ટેકનોલોજીઓ પર આપણું વિશ્લેષણ. હવે જતા એક સવાલ તમારા બધા માટે. તમને શું લાગે છે, આવનારા 10 વર્ષમાં ભારત પર કઈ ટેકનોલોજી સૌથી વધારે અસર કરશે? એઆઈ, બ્લોકચેન કે પછી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે જલ્દી જ મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. જય હિન્દ.